નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરની શાકુંતલ બંગલો સોસાયટી ખાતે રસ્તામાં મૂકેલી ગાડી લેવા બાબતે સળગાવી નાખવાની ધમકી આપતા વિજાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરમાં શાકુંતલ બંગલોઝમાં મહેશકુમાર જયંતિભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. ગત 15 માર્ચના રોજ તેમની સોસાયટીમાં રહેતા પટેલ કમલેશભાઈ શિવાભાઈ અને પ્રજાપતિ ભરતભાઈ સોમાભાઈએ પોતાની ગાડીઓ તેમના મકાનની સામે જવા આવવાના જાહેર રસ્તામાં પાર્ક કરેલી હોય. તેમણે બંને જણાને ગાડી લઈને નીકળવામાં અડચણ થાય તેમ કે હોવાનું કહેતા બંને ગાડીઓ તો અહીં જ રહેશે, તારાથી થાય તે કરી લેજે તેમ કહ્યું હતું. 17 માર્ચના રોજ મહેશભાઈના ભાઈ પટેલ દિનેશભાઈ જયંતિભાઈ ગાડી લઈને નીકળવાનું હોય. તેમણે બંને જણાને તેમની ગાડીઓ ખસેડવા કહેતા એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી. કમલેશભાઈએ લાકડી અને ભરતભાઈએ લોખંડની પાઇપ લઈ બંને ભાઈઓને મારવા ધસી આવી. અહીંથી જતા રહો, નહીં તો બંને જણાને ગાડીમાં નાખી સળગાવી નાખીશું તેવી ધમકી આપી હતી. તેમજ પટેલ જયંતિભાઈ બેંકર, પ્રજાપતિ રમણભાઈ બંગરદાસ અને પ્રજાપતિ મીનાબેન રમણભાઈએ 2024ની નવરાત્રિના સમય મિટિંગમાં કોમન પ્લોટમાં મહેશભાઈના પરિવારને કોઈ પણ છોકરાને રમવા દેવા નહીં અને કોઈએ તેમની પત્ની સાથે ચાલવા જવું નહીં તો 11,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે તેવું સોસાયટીમાં જાહેરમાં કહ્યું હતું. આમ આ તમામ લોકો તેમના પરિવાર સાથે સોસાયટીમાં ઓરમાયું વર્તન કરી ત્રાસ આપતા હોય કંટાળીને મહેશભાઈ પટેલે મીનાબેન સહિત 5 સામે વિજાપુર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.